ઉનાળાની સીઝન હતી અને એક ભાઈ ચાલતા ચાલતા નીકળ્યા હશે કે એક ગામડાનો માણસ, શહેરનો માણસ, અને પછી એક જગ્યાએ નદી કિનારે તળબૂચના વેલા જોયા. સરસ મજાના કલિંગર તળબૂચ, અને તળબૂચની સીઝન છે. મોટા મોટા તળબૂચ, વજનદાર તળબૂચ, 2-2 કિલોના, 3-3, 4-4, 5-10 કિલોના તળબૂચ. અને વેલા જોયા તો નાના નાના પટલા પટલા વેલા. એટલે આ શું બોલ્યો, ભગવાન ખરા છે, આવડા મોટા તળબૂચ અને એના પટલા પટલા વેલા, અને આવડો મોટો વડલો અને એમાં આવડા આવડા ટેટા. તળબૂચ તો વડલા પર હોવા જોઈએ અને ટેટા તો વેલા પર હોવા જોઈએ. અને પછી ભગવાનની ટીકા કરતો કરતો વડલા નીચે ગયો, પાછો ટેટા જો કે ભગવાન બાફે જ છે. આવડો મોટો વડલો ને આવડું નાનું નાનું ટેટું મૂક્યું, અને એવામાં વર્ષ પેલો વૈશાખી વાયરો આવ્યો, પવન આવ્યો, અને એ તો સૂતો તો અચાનક એક ટેટું હેઠું પડ્યું અને કપાળમાં પડ્યું અને તમરાઈ ગયું એવું થયું. અને તરત બોલ્યો ભગવાન જે કંઈ કરે સારું કરે છે. જો ઉપર તળબૂચ હોત તો મરી જાત. એટલે તળબૂચ જ્યાં હોય ત્યાં ભલે રહ્યું ને ટેટા જ્યાં હોય ત્યાં ભલે રહ્યા. તું તારું સંભાળ ને. ભગવાનને શિખામણ આપવા જાય કે ભગવાને આમ કરવું જોઈએ.